અછત રાહત દરે ઘાસ વિતરણ વહેલી તકે શરૂ કરવાની માલધારીઓની માંગ। જિલ્લામાં વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે, જે કારણે પશુપાલકોને માલધારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લાંબા સમયથી કરવામાં આવેલી રજૂઆતો બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત પશુપાલકોને રાહત દરે ઘાસ વિતરણ કરવાનો નિર્ણય લીધો છે। ઘાસ વિતરણની વ્યવસ્થા સુચારુ રીતે થઈ શકે તે માટે નિયત ફોર્મ ભરાવવાની અને ઘાસ કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે હજુ સુધી આ કાગળિયા પ્રક્રિયા પૂર્ણ થઈ નથી। પરિણામે રાહત દરે ઘાસ વિતરણની કામગીરી શરૂ થઈ શકી નથી। આ વિલંબના કારણે માલધારીઓની ધીરજ હવે ખૂટવા લાગી છે। પશુઓને જીવતા રાખવા માટે તેઓ રાજ્ય બહારથી આવતું ડાંગરનું ઘાસ ₹13 થી ₹15 પ્રતિ કિલોના ઊંચા ભાવે ખરીદવા મજબૂર બન્યા છે। વધતા ખર્ચ વચ્ચે પશુપાલકો પર આર્થિક બોજ પણ સતત વધી રહ્યો છે। આ વિકટ પરિસ્થિતિમાં કચ્છના માલધારીઓએ રાજ્ય સરકારને ઘાસ વિતરણની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી રાહત દરે ઘાસનું વિતરણ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે, જેથી અબોલા પશુઓને બચાવી શકાય અને પશુપાલકોને સમયસર રાહત મળી શકે। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા, MD ન્યૂઝ ગુજરાત।